જિલ્લામાં મકર સંક્રાંતિ પર્વમાં સારવાર માટે આવેલ 48 પક્ષીઓમાંથી 45 પક્ષીઓને બચાવી લેવાયા. ખેડા જિલ્લામાં ઉમંગ અને ઉત્સાહપૂર્વક મનાવવામાં આવેલા મકર સંક્રાંતિ પર્વમાં એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાવવાનો આનંદ માણતા હતા, તો બીજી તરફ કોરોના અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે વન વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલન દ્વારા એક સાથે મળીને સતત બચાવ અને સારવારની કામગીરી કરવામાં આવી છે. જેમાં તારીખ 10 જાન્યુઆરીથી તારીખ 14 જાન્યુઆરી દરમિયાન 48 ઘાયલ પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 45 પક્ષીઓને સારવાર કરી બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 3 પક્ષીઓના મૃત્યુ પામ્યા હતા. ખેડા જિલ્લામાં વન વિભાગના 8 કંટ્રોલ રૂમ અને પશુપાલન વિભાગના 10 સારવાર કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા તથા અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાઈ હતી. એક જ દિવસમાં 43 પક્ષીઓ ઘાયલ થયા, જેમાંથી 3 મૃત્યુ પામ્યા હતા. આપણો રાષ્ટ્રીય પંખી મોર પણ પતંગની દોરીનું શિકાર બન્યું, પરંતુ વન વિભાગની તાત્કાલિક સારવાર અને તકેદારીના લીધે અંતે બચાવી લેવામાં આવેલ હતા. ખેડા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ નડિયાદે આ પર્વ દરમિયાન પક્ષી બચાવ માટે ખડે પગે રહીને ખૂબ સારું ઉદાહરણ પૂરું પાડેલ છે. રિપોર્ટર નરેશ ગનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ.